પોરબંદરના કુતિયાણાના તમામ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા। જ્યાં જુઓ ત્યાં પાણી જોવા મળ્યું। ધારાસભ્ય કાંધલ જાડેજાએ વિસ્તારમાં પોતાની ટીમો ઉતારી લોકોની મદદે પહોંચ્યા। સ્થાનિક વિસ્તારો અને રહેણાંક વિસ્તારોમાં ઘરમાં ઘૂસ્યા પાણી। કુતિયાણાના સૌથી વધુ વોર્ડ 6 માં પાણી ભરાયા। લોકો ઘરમાં ઘરવખરી બચાવવા પ્રયાસ કરી રહ્યા છે। યસ બોલ સંજયભાઈ મારું નામ કાંધલભાઈ ને પિતાજી આ બધા અમારા ઘરે આવ્યા। અરે શું તમારો શું તકલીફ હતી મકાનમાં વીજળી પડી, લાઈટ બધું બારી નાખી ઉપરની બધી લાદી બધી કાઢ નાખી અરે ત્યાં બધી લાદી મકાન ઉપર રવેશ તોડ નાખ્યો, સ્લેબ તોડ નાખ્યો, લાઇટિંગ બધી બળી ગઈ, નુકસાની થાય છે। દાયાભાઈ ક્રમટા નગરપાલિકા કોર્પોરેટર કુતિયાણા 6 નંબર વોર્ડ। હવે અમારે એક વીજળી પડતા મકાનમાં નવા મકાનમાં વાસ્તુ નથી થયો, તો અવળી જબરજસ્ત નુકસાની થઈ। અંદર લાઇટિંગ બાઇટિંગ બધું બળી ગયો અને અમારા રબારી કેળાની અંદરમાં પાણીની બહુ અતિશય પોઝિશન છે। તો આ માટે સરકાર થોડીક અમને સહાય અને અમારો થોડો સપોર્ટ કરાય। દયાભાઈ, તમને કોની સૂચના દીધી આ વિસ્તારના અંદર ફરવા માટેની? અમને કાંધલભાઈની સૂચના છે, કાનાભાઈની, કે કોઈ પણના કંઈ જાનહાન કોઈ નુકસાની હોય તો તાત્કાલિક એ લખાવો, તાત્કાલિક બતાડો અને તાત્કાલિક બધા લોકોને મળી શકે। આજે આપણે કુતિયાણા નગરપાલિકા વિસ્તારના અંદર વોર્ડ નંબર 6 ના અંદર જે રાજુભાઈ છે એમના ઘર અને ડેરીના અંદર આ પરિસ્થિતિ નિર્માણ થઈ છે અને વીજળી પડવાથી રબારીકેળા વિસ્તારના અંદર ભયંકર નુકસાન થયું છે। એટલે કાંધલભાઈ અને કાનાભાઈની ડાયરેક્ટ સૂચનાથી જો આવી ઘરની લાદીઓ પણ આવી ખસકાવી દીધી છે। મતલબ કહેવાનું કે આ વિસ્તારના અંદર બહુ મોટા પાયે નુકસાન થયું છે। રબારીકેળાના અંદર પાણી પણ ભરાઈ ગયા છે ઘણી જગ્યાએ અને અમારા નગરપાલિકાના કોર્પોરેટરો દાયાભાઈ છે, રવિભાઈ છે, એ તમામ કોર્પોરેટરો અને તમામ વિસ્તારના નગરપાલિકાના કોર્પોરેટરો સર્વે કરી રહ્યા છે। આ ગામની પરિસ્થિતિ આવી રીતે છે, ભયંકર વીજળીના કડાકાના ભડાકા થયા છે। માટે આ લોકોને તાત્કાલિક સર્વે કરવામાં આવે રબારીકેળા વિસ્તારના અંદર, એને ટ્યુબલાઇટો, લાઇટ અને પંખા, ફ્રીજ, ટીવી જેવી વસ્તુઓનો નિકાલ થઈ ગયો છે, મતલબ કે બળી ગઈ છે। એટલે તમામ લોકો ખાસ જે લાગતા વળગતા અધિકારીઓ આ વિસ્તારના અંદર રબારીકેળા વિસ્તારમાં સર્વે કરે એવી અહીંના નગરપાલિકાના કોર્પોરેટર શ્રી ડાયાભાઈ જીકાભાઈની યાદી છે।